નમસ્કાર મિત્રો, અમારી ભક્તિબેટ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર પ્રિય ભક્તો, જય શ્રી હરિ, જય શ્રી વિષ્ણુ। મિત્રો, આજે આપણે એક એવા પવિત્ર એકાદશી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે માત્ર વ્રત નથી પરંતુ આશા, શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક છે। હા મિત્રો, આજે વાત છે પુત્રદા એકાદશી વિશે। ઘણા લોકોના મનમાં એક સવાલ જરૂર ઊભો થાય છે, પુત્રદા એકાદશી ક્યારે છે? 30 તારીખ કે 31 તારીખ? એટલે મિત્રો, આ વિડીયોમાં અમે તમને સાચી તારીખ, શાસ્ત્ર મુજબનો નિયમ, ઉદય તિથિનું મહત્વ અને પુત્રદા એકાદશીની સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં સમજાવવાના છીએ। મિત્રો, એકાદશી માત્ર ઉપવાસ નથી, એકાદશી આત્મશ્રદ્ધાનો દિવસ છે। એકાદશીના દિવસે આહારથી વધારે વિચાર શુદ્ધ હોવો જોઈએ। શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યારે મનુષ્ય શ્રદ્ધા અને ભક્તિથી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે છે ત્યારે ભગવાન પોતે જ ભક્તિથી દૂર કરે છે। પુત્રદા એકાદશીનું નામ સાંભળીને જ મનુષ્યના હૃદયમાંથી સંતાન સુખની આશા જાગૃત થાય છે। ઘણા એવા સંપત્તિઓ છે જેઓ સંતાનને સુખ માટે પ્રાર્થના કરતા હોય છે। ઘણા માતા પિતા પણ એવા છે કે તેઓ સંતાન તો છે પણ સંતાનનું સ્વચ્છ શિક્ષણ કે વર્તન એમને સતત ચિંતા આપે છે। મિત્રો, શાસ્ત્રોમાં સ્પષ્ટ કહ્યું છે કે પો માસની પુત્રદા એકાદશી એવી તમામ ચિંતાઓ દૂર કરનારી છે। આ એકાદશી ભગવાન શ્રી વિષ્ણુને અતિ પ્રિય છે। એટલા માટે જે ભક્ત આ દિવસે વિષ્ણુજીની પૂજા કરે, તુલસીને અર્ચન કરે, નામને સ્મરણ કરે અને ઉપવાસ કરે છે તેને વિશેષ ફળ મળે છે। પરંતુ મિત્રો, અહીં એક મહત્વની વાત સમજાવી છે। ઘણા લોકો ફક્ત વ્રત રાખી એટલાથી ફળની મળવાની અપેક્ષા રાખે છે, પરંતુ વ્રત સાથે ભાવના હોવી જરૂરી છે। ભાવ વગરની પૂજા દીવા વગરનું મંદિર જેવી છે। પુત્રદા એકાદશી એ ભગવાન સાથે સંવાદ કરવાનો દિવસ છે। આ દિવસે જો તમે દિલથી ભગવાનને કહો કે હે પ્રભુ, મને જે આપો એ મારા હિતમાં હોય, તો ભગવાન ક્યારેય નિરાશ કરતા નથી। મિત્રો, આ વિડીયોમાં આગળ આપણે જાણીશું કે પુત્રદા એકાદશીની સાચી તારીખ કઈ છે, શા માટે લોકો 30 કે 31 તારીખ વચ્ચે ગૂંચવણ છે, વ્રત કેવી રીતે રાખવું, પુત્રદા એકાદશીની પૌરાણિક કથા અને આ વ્રત કરવાથી મળતું અલૌકિક ફળ। એટલે કે વિનંતી છે કે વિડીયો આખો અંત સુધી જરૂર જોઈજો, કારણ કે શાયદ આ માહિતી કોઈના જીવનમાં નવો આશાનો દીવો પ્રગટાવી શકે છે। જો તમને આવા ધાર્મિક અને શાસ્ત્રોના વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો। ચાલો મિત્રો, આ પવિત્ર યાત્રાની શરૂ કરીએ। પુત્ર એકાદશી ક્યારે છે? મિત્રો, એકાદશીની તિથિ શરૂ થાય છે 30 ડિસેમ્બર 2025 ની સવારે। એકાદશીની તિથિ પૂર્ણ થાય છે 31 ડિસેમ્બર 2025 ની સવારે। પરંતુ શાસ્ત્ર મુજબ ઉદય તિથિ માન્ય હોય છે, અથવા જે દિવસે સૂર્યોદય સમયે એકાદશી તિથિ હોય છે એ જ દિવસે વ્રત રાખવામાં આવે છે। એટલે કે 30 ડિસેમ્બર 2025 સૂર્યોદયના સમયે એકાદશી તિથિ હોવાથી પુત્ર એકાદશી 30 ડિસેમ્બરના તારીખે જ રાખવી છે। મિત્રો, પુત્રદા એકાદશી માત્ર એક ઉપવાસ નથી પરંતુ એક શ્રદ્ધા, સંયમ અને ભક્તિનો પવિત્ર દિવસ છે। ઘણા લોકો પૂછે છે, વ્રત તો રાખીએ છીએ પણ સાચી વિધિ શું છે? ભગવાન પ્રસન્ન થાય એવી રીતે વ્રત કેવી રીતે રાખવું? આજે આપણે આ વાત સરળ અને શાસ્ત્ર મુજબ સમજાવવા જઈ રહ્યા છીએ। મિત્રો, એકાદશી વ્રતની શરૂઆત સવારથી થવી જોઈએ। બ્રહ્મ ઉઠવું બહુ શુભ માનવામાં આવે છે। સ્નાન કરીને શુદ્ધ અને વસ્ત્ર ધારણ કરો। શક્ય હોય તો પીળા અથવા સફેદ વસ્ત્ર પહેરો, કારણ કે આ રંગ ભગવાન વિષ્ણુને પ્રિય છે। પછી ઘરમાં, મંદિરમાં અથવા પૂજા સ્નાન સાફ કરીને દીવો પ્રગટાવો। મિત્રો, વ્રત સંકલ્પ વગર અધૂરું માનવામાં આવે છે। હાથમાં થોડું જળ લઈને હૃદયપૂર્વક કહો, હે શ્રી વિષ્ણુ ભગવાન, હું પુત્ર એકાદશીનું વ્રત શ્રદ્ધા અને ભક્તિથી કરું છું। મારા પરિવાર કૃપા રાખજો અને મને સદ બુદ્ધિ આપજો। સંતાન સુખ, આરોગ્ય અને શાંતિ માટે પ્રાર્થના કરી શકાય છે। સંકલ્પ પછી ભગવાન વિષ્ણુની પૂજા કરો। પૂજા માટે તુલસીનું પત્ર લાવો, પીળા ફૂલ, ધૂપ, દીપો કરો। ફળ ભગવાન વિષ્ણુને તુલસીને અર્પણ કરવાથી ખૂબ જ મહત્વની છે। પછી મંત્રનો જાપ કરો। ઓમ નમો ભગવતે વાસુદેવાય 108 વાર જાપ કરો છો તો મનને શાંત થશે અને પૂજાનું ફળ વધશે। શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામ અથવા ગીતા પાઠ પણ કરી શકાય છે। મિત્રો, એકાદશી વ્રતમાં શરીર કરતાં મન અને વિચારવાને શુદ્ધ રાખવી વધુ જરૂરી છે। જે લોકો શક્તિશાળી હોય તેઓ નિર્જળ ઉપવાસ રાખી શકે છે। ફળહાર, દૂધ, સાદું પાણી લઈ શકે છે। અનાજ ન ખાવું, ડુંગળી, લસણ ટાળવું, ખોટી વાત, ગુસ્સો અને નકારાત્મક વિચારો ટાળવો।
કારણ કે એકાદશી વ્રત ઇન્દ્રો પર નિયંત્રણ રાખે છે. મિત્રો, પુત્રદા એકાદશીની રાત્રે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. શક્ય હોય તો રાત્રે જાગરણ કરો. ભજન, કથા, નામ સ્મરણ, વિષ્ણુ ભગવાનનો જાપ, આ રીતે રાત્રિ પસાર કરવાથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે. આગલા દિવસે દ્વાદશીના દિવસે સવારે શુભ સમયમાં વ્રત તોડવું એટલે કે પારણું કરવું. પહેલા ભગવાનને ધોધ ધરાવો, પછી તુલસીને જળ અથવા ફળની પોરણ કરો, ત્યારબાદ અન્ય ગ્રહોને કરો. પારણા વિના વ્રત અધૂરું ગણાય છે. મિત્રો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એક અતિ પવિત્ર અને ભાવભરી કથા, પુત્રદા એકાદશીની પૌરાણિક કથા. આ કથા માત્ર કથા નથી, પરંતુ શ્રદ્ધા, સંયમ અને ભગવાન પર વિશ્વાસની અસમ કહાની છે. ઘણા વર્ષ પહેલા ભારત વર્ષમાં એક સુંદર નગર હતું, જેનું નામ હતું ભદ્રાવતી. આ નગર પર રાજા સુકેનમાન રાજ કરતા હતા. તેઓને ધર્મપ્રેમી, ન્યાય અને પ્રજાસત્તાક રાજા હતા. તેમની રાણીનું નામ હતું રાણી સૈભવ્યા. રાજા રાણી પાસે સંપત્તિ, વૈભવ, યશ બધું હતું, પણ એક મોટું દુઃખ હતું. તેમનું કોઈ સંતાન ન હતું. મિત્રો, સંતાન ન હોવાનું દુઃખ માતા પિતાના હૃદય અંદરથી ખાઈ જાય છે. રાજા અને રાણા ઘણી વર્ષ સુધી યશ, દાન, પૂજા અને તપ કરતા રહ્યા, પણ સંતાનનું સુખ મળતું ન હતું. રાણી શૈલભ્યા ઘણીવાર કહેતી, રાજન, સિંહાસન તો છે, પણ તેને આગળ વધારનારું કોઈ નથી. આ વાત સાંભળીને રાજા સુકેનમાન અંદરથી ખૂબ જ દુઃખી થયા. એક દિવસ રાજા દુઃખી મનથી વનમાં ગયા. ત્યાં તેમને મળ્યા મહર્ષિ લોમશ્ય, જ્ઞાન અને તપસ્યાના મહાન ઋષિ. રાજાએ ઋષિને પ્રમાણ કર્યા, પોતે સમગ્ર વ્યર્થ વ્યથા કહી. રાજાએ કહ્યું, હે મશલ, બધું હોવા છતાં મારે સંતાન નથી, મને ઉપાય બતાવો. મહર્ષિ લોમશ્યને ધ્યાનમાં જઈને રાજાને કહ્યું, હે રાજન, તમારા પૂર્વજન્મમાં એક કર્મના કારણે આ જન્મમાં તમને સંતાનનું સુખ નથી. રાજા ડરી ગયા, પણ મહર્ષિએ આગળ કહ્યું, ચિંતા ન કરો. જો તમે પોષ માસની શુક્લ પક્ષની એકાદશી, અનાથ એટલે કે પુત્ર એકાદશીનું વ્રત શ્રદ્ધા અને નિયમથી કરશો તો ભગવાન શ્રી વિષ્ણુ પસંદ થશે. મહર્ષિએ વિધિની વ્રત અને મહિમા વિગતે સમજાવ્યું. રાજન સુકેતુમાન અને રાણી સૈભવ્યા નગર પર ફર્યા. પોષ માસની પુત્રદા એકાદશીના દિવસે બંને ઉપવાસ કર્યા, તુલસી સાથે વિષ્ણુની પૂજા કરી, રાત્રે જાગરણ કર્યું, નામનું સ્મરણ અને ભજન કર્યા. તેમને મનમાં પૂર્ણ ભક્તિથી ભરેલું હતું. ભગવાન શ્રી વિષ્ણુ તેમની ભક્તિથી અતિ પ્રસન્ન થયા. સમય પ્રસાર થયા અને થોડા સમય બાદ રાણી વૈશવ્યા અને તેજસ્વી પુત્રનો જન્મ થયો. પૂર્ણ નગરમાં આનંદ છવાઈ ગયો. રાજા રાણીની આંખોમાં આનંદ અને આંસુ હતા. ત્યાં રાજાએ કહ્યું, આ બધું તો પુત્રદા એકાદશી અને ભગવાન શ્રી વિષ્ણુની કૃપા છે. મિત્રો, આ કથા આપણને શીખવે છે કે સાચી શ્રદ્ધા, નિયમિત વ્રત અને ભગવાન પર અડતળ વિશ્વાસ ક્યારેય નિષ્ફળ નથી જતો. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પુત્ર એકાદશીનું વ્રત સંતાનને સુખ આપે છે, વંશ શુદ્ધિ કરે છે, પાપોનો નાશ કરે છે અને વૈકુંઠની પ્રાપ્તિ કરાવે છે. મિત્રો, આજથી આ પવિત્ર વાર્તાને અંતે ફરી એકવાર દિલથી સ્મરણ કરીએ ભગવાન શ્રી વિષ્ણુજીનું. આજે આપણે જાણીએ છીએ કે પુત્ર એકાદશી માત્ર એક તારીખ કે એક વ્રત નથી, પરંતુ એ આશાનો દીવો છે. એ દરેક માટે છે જે સંતાનને સુખ માટે પ્રાર્થના કરે છે, જે માતા પિતા સંતાનની ચિંતા કરે છે અને જે જીવનમાં શાંતિ અને સુખની ઈચ્છે છે. મિત્રો, શાસ્ત્રોમાં કહેવાયું છે કે એકાદશીના દિવસે ભગવાન અતિ પ્રિય છે અને તેમના પણ પોષ માસની પુત્ર એકાદશી એવો જ પવિત્ર દિવસ છે જે ભક્તોને દુઃખ સાંભળે છે. જો કોઈ ભક્ત શ્રદ્ધા અને નિયમથી આ વ્રત કરે છે તો ભગવાન વિષ્ણુ ક્યારેય તેમને નિરાશ કરતા નથી. આ કથા એક વ્રત આપણને એક મોટો સંદેશ આપે છે. ભગવાન પર વિશ્વાસ રાખજો, ધીરજ ક્યારેય છોડશો નહીં અને પ્રાર્થના ખોટી ભાવ ન લાવશે, કારણ કે ભગવાન હંમેશા યોગ્ય સમય પર યોગ્ય ફળ આપે છે. શાયર આજે નહીં, શાયર કાલે નહીં, પણ જ્યારે સમય આવશે ત્યારે ભગવાનની કૃપા અવશ્ય વરસશે. મિત્રો, જે ઘરમાં વિષ્ણુજીનું નામ લેવાય છે, જે ઘરમાં તુલસીનું સન્માન થાય છે અને જે ઘરમાં શ્રદ્ધા છે, તે ઘરમાં ક્યારેય ખુશીનું કમી રહેતી નથી. પુત્ર એકાદશીનું વ્રત એક માત્ર સંતાન માટે નથી, પરંતુ આખા પરિવાર માટે શાંતિ અને સમૃદ્ધિ લાવનારું છે. ચાલો વિડીયો પૂર્ણ કરતા પહેલા એક ક્ષમા માટે આંખો બંધ કરીને કુરુક્ષેત્રના યુદ્ધભૂમિ પર જ્યારે અર્જુન શંકા અને સંશયના વાદળો ઘેરાયેલો હતો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ધીરે ધીરે તેના પરમ જ્ઞાન માર્ગ આગળ વધાર્યો. પ્રથમ અધ્યાયમાં અર્જુનનું વિમૂઢ મન, બીજા અધ્યાયમાં આત્મજ્ઞાન, ત્રીજાથી છઠ્ઠા અધ્યાય સુધીમાં કર્મ, જ્ઞાન અને સંન્યાસ વિશે સમજ આપી.
બાદ હવે 7મા અધ્યાયમાં શરૂ થાય છે જ્ઞાન અને વિજ્ઞાનનો યોગ। આ અધ્યાયમાં ભગવાન અર્જુનને માત્ર જ્ઞાન જ નહીં પરંતુ જ્ઞાનના અનુભૂતિ રૂપ વિજ્ઞાનની પણ ભવ્ય સમજ આપી છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, જો તું મનને સંપૂર્ણ રીતે મારા પર સ્થિર કરી દે અને ભક્તિથી મારી સેવા કર તો હું તને સંપૂર્ણ રીતે જાણી શકીશ। ભગવાન અહીં કહે છે કે માત્ર ધાર્મિક વિધિ કે પૂજા પૂરતી નથી પણ ભક્તિ સાથે એકત્ર મન જરૂરી છે। જ્યારે મન ભગવાનને સ્થિર થાય છે ત્યારે જ સાચું જ્ઞાન ફૂટી નીકળે છે। શ્રી કૃષ્ણ કહે છે કે દુનિયામાં અસંખ્ય જીવ છે પરંતુ થોડા જ લોકો ભગવાનને ઓળખવાનો પ્રયાસ કરે છે અને તેમાં પણ દુર્લભ જ કોઈ છે જે પરમ તત્વ રૂપે ઓળખાય છે। ભગવાન કહે છે કે જ્ઞાન એટલે કે મારી સૃષ્ટિ, મારું સ્વરૂપ અને મારા જીવાત્મા વચ્ચેનો સંબંધ સમજવું અને વિજ્ઞાન એટલે કે આ જ્ઞાનનો અનુભવ કરવો એટલે કે જીવનમાં ભક્તિ અને સમર્પણથી સત્યનું જીવવું। શ્રી કૃષ્ણ કહે છે કે આ દુનિયામાં એવા લોકો બહુ દુર્લભ છે કે જે મને સાચો અર્થ ઓળખાવે છે। અનંત જન્મ પછી જ કોઈ જ્ઞાની માણસ સમજે છે કે સર્વ કંઈક ભગવાન જ છે। ભગવાન કહે છે કે હે અર્જુન, મારી પ્રકૃતિ 8 ભાગમાં વહેંચાયેલી છે। પહેલો ભાગ છે ધરતી એટલે કે પૃથ્વી, બીજું છે જળ, ત્રીજું છે અગ્નિ, ચોથું છે વાયુ, પાંચમું છે આકાશ, છઠ્ઠું છે મન, સાતમું છે બુદ્ધિ અને આઠમું છે અહંકાર। પરંતુ મારી બીજી પ્રકૃતિ છે કે ઉચ્ચ પ્રકૃતિ જે એ છે કે જીવાત્મામાં જે સમગ્ર જગતને સચવે છે। શ્રી કૃષ્ણ કહે છે, હું એક જ આખા બ્રહ્માંડનો મૂળ આધાર છું। હું જ સર્વ કારણોનું કારણ છું। મારી પાસે જ આ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે, મારી અંદર જ ટકી રહે છે અને અંતે મારી અંદર જ પામે છે। ભગવાન કહે છે કે મારી માયા અદ્ભુત છે। તે 3 ગુણોમાં બનેલી છે। પહેલું છે સત્વ, બીજું છે રત અને ત્રીજું છે તન। આ 3 ગુણોમાં જગતનું બાંધે છે એટલે કે જીવાત્માનું ભૌતિક ચક્રમાં ફસાઈ જાય છે। જે ભક્ત મારું આશ્રય લે છે એ જ આ માયા પારી શકે છે। અહીં ભગવાન એક મોટું તત્વ જણાવે છે। ભગવાનની માયા અતિ શક્તિશાળી છે પરંતુ ભક્તિ દ્વારા તેને જીતી શકાય। ભગવાન કહે છે, હું જ જળમાં શ્વાસ છું, હું જ સૂર્ય અને ચંદ્ર પ્રકાશ છું, હું જ વેદોમાં ઓમકાર સ્વરૂપે છું, હું જ ધરતી સુગંધ છું, અગ્નિ તેજ, જીવનમાં જીવવામાં તપવા તપ છું। દરેક તત્વમાં, દરેક અનુભૂતિમાં, દરેક જીવન ભગવાન વ્યાપક છે। જે વ્યક્તિ સમજણ સુધી પહોંચે છે તેને સાંખ્ય યોગી કહેવાય છે। અર્જુનના મનમાં એક પ્રશ્ન થાય છે, હે કેશવ, ઘણા લોકો અન્ય દેવતાઓને પણ પૂજા કરે છે, શું તમે એવો જ પૂજો છો? ભગવાન સ્મિત સાથે કહે છે, હા અર્જુન, જે કોઈ પણ દેવતાઓ ભક્તિ કરે છે તેને પણ અંતે મને જ પૂછે છે કારણ કે દેવતાઓ પણ શક્તિ મારી પાસે જ મળે છે। પરંતુ ભક્તોને એ સમજ નથી કે ફળ તેમને મળે છે ન્યાસવ છે। જે મારી ભક્તિ કરે છે અને અમર ફળ પ્રાપ્ત થાય છે। ભગવાન કહે છે, માનવ જગત અવિદ્યા અને ઈચ્છાઓને ભરેલું છે। લાલચ, ઈષ્ટ અને અહંકાર કારણે લોકો મને ઓળખી શકતા નથી। મારી માયા એવી છે કે હું સર્વ હૃદયમાં રહું છું છતાં અજ્ઞાનીઓ મને બહાર શોધે છે। પરંતુ જે વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિથી મારું ધ્યાન કરે છે તેને જ મને અનુભવે છે। આ અધ્યાયમાં આપણને શીખવે છે કે સાચું જ્ઞાન માત્ર શબ્દોમાં નથી પરંતુ અનુભવે છે। જ્યારે મનુષ્ય ભક્તિપૂર્વક ભગવાનની પૂજા કરે છે ત્યારે તેનું જીવન બદલાઈ જાય છે। તે સમજે છે કે દુનિયામાં જે કંઈ છે બધું ભગવાનનું સ્વરૂપ છે। ધરતીઓથી અણુ સુધી લઈને આકાશથી તારાઓ સુધી બધું જ પરમ તત્વનું સમાયેલું છે। 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ આપણને બતાવે છે કે ભગવાન સ્વરૂપે વ્યાપક છે। ભક્તિ દ્વારા જ આપણે તેને જાણી શકીએ છીએ। જે ભક્ત મનથી, વૃત્તિથી અને આત્માથી ભગવાનને અર્પિત થાય છે તેને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે। અંતે અર્જુન સમજે છે કે જ્ઞાન માત્ર શાસ્ત્રોમાં નથી પરંતુ જીવનમાં દરેક અનુભવમાં છે। જ્યારે આપણે દરેક પરમાત્માને જોઈએ ત્યારે જ સાચો જ્ઞાન વિજ્ઞાન યોગ શરૂ થાય છે। ભક્તિથી ભગવાનને જાણવું એ સત્ય જ્ઞાન છે અને ભગવાનને અનુભવ લેવું એ જ વિજ્ઞાન છે। મિત્રો, આ હતો શ્રીમદ ભગવદ્ ગીતાનો 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન અને યોગ। આ અધ્યાયમાં આપણને શીખવે છે કે સાચું જ્ઞાન પુસ્તકોમાં નહીં પરંતુ આપણે અનુભવમાં છુપાયેલું છે।
જ્યારે આપણે ભક્તિપૂર્વક ભગવાનને મન રાખીને શીખીએ છીએ ત્યારે જીવનમાં શાંતિ, સમય અને આનંદ સ્વય આવી જાય છે. ભગવાન સર્વમાં છે, ધરતી પર, આકાશમાં, દરેક જીવમાં અને આપણા હૃદયમાં છે. તમને ઓળખવા માટે ફક્ત એક જ માર્ગ છે, શ્રદ્ધા અને ભક્તિઓનો માર્ગ. હે ભગવાન શ્રી વિષ્ણુ, અમારા સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપજો. જેના ઘરમાં સંતાન સુખ નથી ત્યાં આશાનો દીવો પ્રગટાવજો, અને જે સંતાન છે તેમને સદબુદ્ધિ અને સંવાર્ગનો માર્ગ બતાવજો. મિત્રો, જો તમને આ વિડીયો ઉપયોગી અને ભાવસરભર લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે તમારો એક લાઇક અમને આવા વધુ ધાર્મિક અને પૌરાણિક વિડીયો લાવનાર પ્રેરણા આપે છે. આશા છે કે પુત્ર એકાદશી વિશે આ માહિતી તમારા જીવનમાં નવો પ્રકાશ લાવે. ભગવાન શ્રી વિષ્ણુ તમારા સૌના ઘરમાં સુખ, શાંતિ અને સંતાનનું સુખ સદા રાખે. જય શ્રી હરિ, જય શ્રી વિષ્ણુ.